હેતલ, તું હજી તૈયાર નથી થઈ? ઝડપથી તૈયાર થા ને, રેનકોટ પહેર. હાલ, પછી બહાર જવામાં મોડું થાહે. મારે નથી આવું, તમે જી આવો જાઓ. લે વળી, કેમ? પાછું શું થયું તને? બહાર તો જોવો કેટલો બધો વરસાદ છે. આવા વરસાદનું મારે નથી આવું. વરસાદ આવે કે ન આવે, બહાર જવું હોય ને તો બધું સહન કરવું પડે. રેનકોટ પહેરી લ્યો, હાલો. ઓય, તમને એક વાત કહું, આપણે ફોર વ્હીલ લઈ લઈ તો. આમ જોવો, ચોમાસું હોય કે ઉનાળો હોય કે શાળો હોય, આપણે કઈ તકલીફ જ ન પડે. હું ફોર વ્હીલ લઈ લો, ફોર વ્હીલ લઈ લો કે ફોર વ્હીલ મફત આવે છે? ફોર વ્હીલ કેટલા થઈ તને ખબર છે? અને એ સિવાયના ફોર વ્હીલમાં ખર્ચા બીજા કેટલા આવી તને ખબર છે? અને એટલા બધા પૈસા મારી પાસે છે ય નહીં. એ દુનિયામાં કઈ બધા રોકડેથી ન લેતા હોય. બેંક વાળા લોન આપે જ છે. આપણે લોન ઉપર લઈ લઈ, પછી હપ્તા ભરે રાખશું. અરે, આપણે પહેલેથી જ 2 લોન ચાલુ છે અને એના હપ્તા કેમ ભરશું ને તને બધી ખબર છે. અને પાછી હવે નવી બીજી લોન કરવાની. એ બધા કેવા ફોર વ્હીલ માં ફરવા માંડ્યા, કોણ જાણે આપણો વારો ક્યારે આવશે. એ મને બધી ખબર છે. ઓલા પાડોશીએ નવી ગાડી લીધી ને, તેદુને તને કઈ હક નથી થાતું. એ તમારે જે સમજ હોય ને સમજો. ફોર વ્હીલ તો લેવી જ જોઈએ, તો જ હું તમારી હારે આવે, નકર જાયજો એકલા. બીજા જે લઈ આપણે લેવું જ પડે. બીજાની અને આપણી કેપેસિટી જોવી જોઈએ જરાક. એ તમારે જે સમજવું હોય એ ફોર વ્હીલ તો લેવી જ જોઈએ, નકર પછી હું તમારે હારે ક્યાંય નહીં આવું. અને તમારે જ્યાં જાવું હોય ને ત્યાં જાજો એકલા. એ તું હપ્તા નથી ભરતી ને એટલે તને કઈ ખબર ન હોય આપણે કેટલો ખર્ચો લાગે છે. તને કઈ ખબર છે? આપણે છોકરાના સ્કૂલનો ખર્ચો, પછી આપણે આ ઘરનો ખર્ચો, અને આપણી 2 જૂની લોનો ચાલુ છે, અને તારે હજી નવી લોન લેવી છે. ઈ બધું મારે સાંભળવાનું કઈ થાતું નથી. તમે એકવાર ફોર વ્હીલ લઈ લો એટલે બધું થઈ જાય.